Praise the Lord. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ થાવો અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા શાંતિ આપ સર્વના જીવનો પર અધિક થાવો અને હું મારા પૂરા હૃદયથી સર્વશક્તિમાન પ્રભુમાં વિશ્વાસ કરું છું તથા માનું છું કે આપણે બધા જ જીવતા જાગતા દેવની પવિત્ર હજુરમાં આવ્યા છીએ અને આપણો પ્રભુ આપણી મધ્ય હાજર છે. એ મહાન પ્રભુને માન મહિમા તથા ગૌરવ હો. ફરી એક વખત આપ સર્વને માટે હું પ્રભુનો હૃદયના ઊંડાણથી આભાર માનતા ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વનો પ્રભુની ઉપસ્થિતિમાં હોલી સેન્ચુરી પ્રભુની પવિત્ર હજુરમાં પ્રભુની સેવિકા તરીકે હું આપનું આપ સર્વનું સ્વાગત કરું છું ને પ્રભુને મોટો માનું છું અને બહુ એ સારું લાગે છે કે સંતોને કહું પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પરમ ઊંચામાં હોસાના, પરમ ઊંચામાં પ્રભુને મહિમા મળો. આવો આજે સવારે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપતા ફરી વખતે પ્રભુએ જે વચન આપણી મધ્ય મોકલી આપ્યું છે એ મહાન વચનની તરફ આપણે જઈએ અને પ્રભુના નામને ધન્યવાદ આપતા યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 54મો અધ્યાય અને 8મી કલમને આપણે વાંચીશું. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 54મો અધ્યાય અને તેની 8મી કલમ. ક્રોધના આવેશમાં મેં પડવાર તારા તરફથી મારું મુખ ફેરવ્યું હતું, પણ હવે અખંડ કૃપાથી હું તારા પર દયા કરીશ. તારો ઉદ્ધાર કરનાર યહોવા એવું કહે છે. આમેન. आओ प्रार्थना करें. सर्वशक्तिमान मारा आकाशमान मारा जीवता दयाळु प्रभु, हे राजाओनो राजा ने प्रभुना प्रभु, અમે ખૂબ જ આભાર માનતા માનતા સ્તવન કરતા કરતા ઓ પ્રભુ તમારા ચરણોમાં અમે નમ્યા છીએ અને અમે ધન્યવાદ આપીએ છીએ. તમે અમને કહ્યું છે તે પ્રમાણે કે તમે મારી હજુરમાં આવશો અને હું તમારી મધ્યે હાલેલુયા એ મુલાકાત મંડપના પરમ પવિત્ર સ્થાનમાંથી હું રાજસન મધ્યથી તમારી સાથે વાત કરીશ. અને હવે અમે વિશ્વાસ કરીએ છીએ કે અમારી મધ્યે તમારી દયા અને કૃપા છે અને અમારી મધ્યે આ દયાસનથી તમે અમારી સાથે વાત કરવાને આનંદિત ખુશી છો માટે અમે આભાર માનીએ છીએ. પ્રભુ આ વચન માટે સ્તુતિ કરતા એવી પ્રાર્થના કરીએ છીએ. આ દેવનો શબ્દ છે, દેવનું વચન છે જેના પર પવિત્ર આત્માએ મુદ્રા કરેલી છે અને માટે મારી પ્રાર્થના છે તમારા વચન પ્રમાણે હે દેવ, હે અમારા પ્રભુ, અમારા રાજા, સર્વશક્તિમાન સ્વર્ગીય પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં પવિત્ર આત્માને અમારી મધ્યે અત્યારે મોકલી આપો અને અમારામાંના દરેકના હૃદયો પર દેવનો પવિત્ર આત્મા હાલતો થાય અને એવો મહાન પરમેશ્વર પિતા એ પવિત્ર આત્માના અદ્ભુત અભિષેકમાં દેવ બાપની અદ્ભુત કૃપામાં હે પરમેશ્વર તમારા વચનો તમે બોલો અને દેવનો આત્મા અમને સૌ શીખવે તથા સર્વ સત્યમાં દોરી લઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ સમય હું મારો પ્રાણ આત્મા શરીર હે પ્રભુ તમારી હજુ તમારા હાથોમાં સોંપી દઉં છું જેથી મારું બોલવું મારા પોતાના માટે શિક્ષાનું કારણ કે તારા લોકોને માટે ઠોકર કે નુકસાનનું કારણ ન હોય. માટે આ જીભને તારો અંગારો સ્પર્શ કરે, આ હોઠને તમારો પવિત્ર હાથ સ્પર્શ કરે અને આ મુખને માં પ્રભુ તમે પોતે બોલો જેથી હું અને તમારા બાળકો પવિત્ર ગંભીર સત્ય વચનોથી આશીર્વાદિત થઈએ. તમે નિત્ય મારું સાંભળ્યું છે, ધન્યવાદ. આ માટેના પાત્રનો ઉપયોગ
પ્રભુ ઈસુના નામમાં આમેન આમેન આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણા પ્રભુને આપણે ખૂબ જ માન મહિમા તથા ગૌરવ આપીએ છીએ. મહાન પ્રભુને હંમેશા માન મહિમા તથા ગૌરવ સદા મળો. અને હું પિતાની ખૂબ જ સ્તુતિ કરું છું કે આ સમયે યશાયા પ્રબોધક કે જે પ્રબોધકને મોટા પ્રબોધક તરીકે બાઇબલમાં લખવામાં આવ્યું છે. બાઇબલમાં જે પ્રબોધકો છે એમાં અમુક પ્રબોધકોને બાઇબલ સ્કોલરે જેને કીધું છે મેજર પ્રોફેટ અને માઇનર પ્રોફેટ. પણ પ્રભુનું વચન નાના ભવિષ્યવક્તાઓ દ્વારા કે મોટા ભવિષ્યવક્તાઓના દ્વારા એ નાની ભવિષ્યવાણી કે મોટી ભવિષ્યવાણી એ થોડા અધ્યાય કે વધારે અધ્યાય એ સકળા વચનો દેવની પાસેથી મારા અને તમારા જીવન અને પુષ્કળતાના જીવન માટે છે. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. અને દેવનો એક શબ્દ, માત્ર એક શબ્દ મનુષ્યના તારણ અને મહિમા માટે અને દુનિયાને ઉથલ પાથલ કરવાને તે શક્તિમાન છે. કેમ કે આ વચન દેવના મુખનો શબ્દ છે. અને દેવનો મુખનો શબ્દ વિશે શાસ્ત્ર કહે છે કે માણસ એકલી રોટલીથી નહીં પરંતુ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દ વડે તે જીવે છે. માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ માનો કાનો કે માત્ર જેને રદ કરવા નો પરમેશ્વરે માણસને ક્યારે પણ અધિકાર આપ્યો નથી. પ્રભુ કહે છે એમાં તું કશું ઉમેરીશ નહીં, એમાંથી તું કશું કાઢી મૂકીશ પણ નહીં. અને અગર મનુષ્ય એમ સમજે કે હું મહા અજ્ઞાની છું અને મારામાં દેવનો આત્મા છે, મારા જીવનો દ્વારા મોટા ચમત્કારો થાય છે, દુનિયામાં જે મોટા સેવકો અને સેવિકાઓ છે તેના કરતાં મારી પાસે અદ્ભુત પરાક્રમ છે અને મારા દ્વારા અદ્ભુત સેવાઓ થઈ છે. અને માટે જો તે એમ કહે કે દેવે મારી સાથે વાત કરી, પવિત્ર આત્માએ મારી સાથે વાત કરી અને દેવના મુદ્રાંકિત વચનોમાંથી જો તે કંઈ પણ વચનને કાઢી નાખવા કે તેનો ઉમેરો કરવા અથવા વચનનો અર્થનો અનર્થ કરીને કોઈ પણ રીતે એ પોતાના વક્તૃત્વને ઇમ્પ્રેશન કરવાને ચાહતો હોય તો હું આજ આપને કહું છું કે પ્રકટીકરણ 22મા અધ્યાય અને 18મી કલમમાં બહુ જ મોટી ચેતવણી મનુષ્યને દેવ તરફથી આપવામાં આવેલી છે. પ્રકટીકરણ 22મો અધ્યાય અને તેની 18મી કલમથી આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે, આપણે સાંભળીએ છીએ, જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, સોગંદ દઈને કહું છું, ખાતરીપૂર્વક ખચી સચોટ સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર દેવ આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે, વધારો કરશે. દેવ કરતા દોઢડાપણ કરશે, દેવ કરતા પોતે પોતાનું રાઇચસનેસ અથવા પોતાનું ન્યાયપણું અથવા પોતાનું જ્ઞાન દેવ કરતા અધિક કોઈ કે સર્વ સંતો કરતા અધિક કોઈ પોતાને સમજતા આ શાસ્ત્રના વચનમાં વધારો કરશે તો બાઇબલ કહે છે કે તેના પર દેવ આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. આ પુસ્તકમાં ઘણા અનર્થો લખેલા છે. પાણીનું રથ, ઘણા અનર્થો લખેલા છે. પાણી કડવા દોના તારાથી પાણી કડવું, ઘણા અનર્થો લખેલા છે. આ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઘણા અનર્થો લખ્યા છે કે સૂકી જમીનની જગ્યાએ સમુદ્ર, સમુદ્રની જગ્યાએ સૂકી જમીન, ઘણા અનર્થો લખવામાં આવેલા છે. ઘણા માણસોના માથા પર મણના કરા, ઘણા અનર્થો લખવામાં આવેલા છે. પણ બાઇબલ કહે છે જો કોઈ તેમાં વધારો કરશે તો
તેના પર, એ પર્ટિક્યુલર વ્યક્તિ પર, એ પર્ટિક્યુલર સેવક પર, એ પર્ટિક્યુલર પોતાને માનનાર જ્ઞાની જે પણ વ્યક્તિ હોય તેના પર, વ્યક્તિગત રીતે તેના પર હું મારા અનર્થો વધારીશ. બાઇબલ કહે છે, ફરીથી વાંચું છું, આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર દેવ આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. 19મી કલમ, વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે, કંઈ પણ કાઢી નાખશે, કંઈ પણ ઇરેઝ કરશે, કંઈ પણ છોડી દેશે, કંઈ પણ મૂકી દેશે, કોઈ પણ વચનની વેલ્યુ ડિવેલ્યુ કરશે, નીચું ગણશે, કાઢી નાખશે, ઇરેઝ કરશે, બાકાત કરશે. વળી જો કોઈ આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો દેવ તેનો ભાગ જીવનના ઝાડમાંથી, પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. આ પુસ્તકમાં જે જે લખેલું છે તેમાંથી કાઢી નાખશે. જીવનના ઝાડમાંથી ભાગ. એફેસસની મંડળીને, 7 મંડળીની પહેલી મંડળી એફેસસની મંડળીને કહે છે, જે જીતે છે તેને હું પારાદેશમાંના જીવનના ઝાડનું ફળ ખાવા દઈશ, જે ફળ આદમ અને હવા ખાઈ ન શક્યા. એક ફળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની ઉદ્ધાર અને તારણ અને મુક્તિના કારણે હું તેને ખાવા દઈશ, એમ લખ્યું છે. અને બાઇબલ કહે છે તે પ્રમાણે પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાંથી, પવિત્ર નગર પૃથ્વી પર નથી, કોઈ નગર પવિત્ર નથી પૃથ્વી પર, કોઈ દેશ પવિત્ર નથી પૃથ્વી પર. કૃપા પામેલો દેશ છે, કૃપા પામેલું નગર છે, કૃપા પામેલું ઘર છે, કૃપા પામેલી વ્યક્તિ છે, કૃપા પામેલો વંશ છે. પણ પવિત્ર નગર એટલે સ્વર્ગીય દેશ. હાલેલુયા. હું એમાંથી એનો ભાગ કાઢી નાખીશ. જો સ્વર્ગીય દેશમાંથી, પવિત્ર નગરમાંથી, સ્વર્ગમાંથી જો પ્રભુ માણસનો ભાગ કાઢી નાખે તો તેની હસ્તી શું રહેશે? તેનો જવાબ એક જ છે, અગ્નિથી બળનારી ખાય, જેનો કીડો કદી મરતો નથી, જેનો અગ્નિ કદી હોલવાતો નથી, અને ત્યાંથી કદી કોઈ માણસ નીકળી શકતું નથી. અનંતકાળનો અગ્નિ. પણ થેન્ક ગોડ, પ્રભુ આજે આપણી સાથે વાત કરી રહ્યો છે, અને એ વાત છે કૃપાની. બોલો કૃપા. કૃપા. પ્રભુ કૃપા શબ્દથી આપણી સાથે વાત કરી રહ્યો છે, અને પ્રભુના નામને ધન્યવાદો. યશાયા દ્વારા જે 7 અનંતકાળી બાબતોને પવિત્ર આત્મા દ્વારા મનુષ્યને, તેના લોકને, કે જેઓએ તેની વાણી સાંભળી, જેઓએ તેને સ્વીકાર્યો કે તું પ્રભુ છે, અને જેઓએ તેના વચનનો અનાદર કર્યો નહીં, જેઓએ વચનમાંથી કંઈ કાઢી નાખવાની હિંમત કરી નહીં, અને વચનમાં ઉમેરો કરવાની પણ હિંમત કરી નહીં, તેઓની માટે આ 7 everlasting things, વસ્તુઓ જે પ્રભુએ પોતાના પ્રબોધક યશાયાના દ્વારા બોલવાનું ચાખ્યું, અને પવિત્ર આત્માએ જે ભવિષ્યવાણી, જે વચનો તે બોલ્યો, તેને પવિત્ર આત્માએ, હાલેલુયા, એના આત્માના પ્રેરણાથી તેને લખવામાં આવ્યું. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર શાસ્ત્ર બાઇબલને આપણે એમ જ કહીએ કે બસ આ 66 પુસ્તકોનું એક પવિત્ર શાસ્ત્ર બાઇબલ છે, એમાં જે લખેલું છે બધું જ આવી ગયું. હું આપને કહું છું ના, કેમ કે યોહાનની લખેલી સુવાર્તાના સૌથી છેલ્લા અધ્યાયની અંદર પ્રભુનું વચન, યોહાન કે જે પ્રભુ ઈસુનો ખાસ પ્રિય વ્યક્તિ હતો, જે ઈસુની છાતીને અઢેલીને બેસતો હતો, પ્રભુની પાસે 12 શિષ્યો હતા. તેને 12ને પસંદ કર્યા, પણ 3 વીઆઈપી જેવા હતા. અને તમે એમ કહો કે પ્રભુ સ્વાર્થી છે, પ્રભુ અન્યાયી છે. કેમ 3 વીઆઈપી? પિત્તર, યોહાન અને યાકૂબ
ત્રણ શિષ્યો હંમેશા પ્રભુની સાથે જ છે. અને આપણે કહીએ કે આમ કેમ? તો હું આજ આપને કહું છું, બાઇબલ કહે છે જેના પર હું કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરું છું, અને જેના પરથી હું કૃપા લઈ લેવા ચાહું છું તેના પરથી હું કૃપા લઈ લઉં છું. પણ એક બાબત ખાતરીપૂર્વક તથા સત્ય છે કે તેની કૃપા અનંતકાળ ટકે છે. હાલેલુયા! એ મનુષ્ય જાતનો નાશ કરવાને માટે એ ચાહતો નથી. અમારી ટચલી આંગળી કે કેમ મને હૃદય નહીં બનાવ્યું? મારે હૃદય બનવું હતું, મારે હૃદય બનવું હતું. આ ટચલી આંગળી કે મારે હૃદય બનવું હતું. અરે મારે તો બ્રેન બનવું હતું, મને કેમ નાની આંગળી બનાવી દીધી? હું આજ આપને કહું છું કે એની ડિઝાયર, એની ઈચ્છા, એનો પ્લાન, એની યોજના, તે આપણો કુંભાર, આપણે તેની માટી, અને તેને સારું લાગ્યું કે 5 આંગળીઓમાં એક નાની બનાવવામાં આવે. અને આ 5 આંગળીને પ્રભુએ કીધું કે તે ઉત્તમ. તેણે બધું જ બનાવ્યું. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ. અંધારું અજવાળું અલગ કર્યું. તેણે પાણીથી પાણીને અલગ કર્યું. તેણે પૃથ્વી પર વનસ્પતિઓ બનાવ્યા. તેણે જળચર અને વાયુચર અને પૃથ્વી પર 4 પગે ચાલનાર પ્રાણીઓ, પક્ષીઓ બધું જ બનાવ્યું. તેણે માછલાને ઉત્પન્ન કર્યા. તેણે આકાશમાં મહાજ્યોતિઓ બે મૂકી, એક દિવસ પર અમલ કરવાને, રાત પર એક અમલ કરવાને. દિવસની જ્યોતિ એને સૂર્ય કહેવામાં આવી, કે જે દિવસ દરમિયાન તમારી ટ્યુબલાઇટને ઝાંખું પાડી દે. દિવસ છે, અજવાળું છે, કોઈ લાઇટની જરૂર નથી. એ જ લાઇટ કાફી છે. પ્રેઝ ધ લોર્ડ. રાત્રે પર અમલ કરવાને તેણે ચંદ્ર બનાવ્યો, અને ચંદ્રની આસપાસ તેને તારા ગણને બનાવ્યા. અને કે છે આકાશો દેવનો ગૌરવ પ્રસિદ્ધ કરે છે, અંતરિક્ષ તેના હાથનો કામ છે. હજુ પણ સાયન્ટિસ્ટ આકાશી બાબતોનો અભ્યાસ પૂરો કરી શક્યા નથી. એ યુનિક છે, તે અદ્ભુત છે. આ ભૂમિ કે છે ને તેને પાણી પર તરતી મૂકી છે. આ પૃથ્વીનો પાયો શું છે? પૃથ્વીનો પાયો શું છે? કયા ફાઉન્ડેશન પર, કયા પાયા પર પૃથ્વી ઊભી છે? આપણે કહીએ આ ચર્ચ આ જમીન પર ઊભું છે, એના પાયા આટલા ઊંડા છે, એની અંદર 18 પિલર્સ આવેલા છે. આપણે કહી શકીએ છીએ 18 પિલર ઉપર આ મજબૂત એક બિલ્ડિંગ ઊભું છે, એના પાયા મજબૂત છે. પણ પૃથ્વીનો પાયો કયો? સામા ખોદીને પૃથ્વીને ઊભી કરી દેવામાં આવી, કે જેમાં કેટલું વજન, પહાડો, નદીઓ. ઘણા લોકો તો 300 કિલો હોય, 200 કિલો હોય, કોઈ 100 કિલો હોય, કોઈ 112 કિલો હોય. તો 3 યંત્રો છે. 707 એ બોઈંગ પ્લેન પેસેન્જરોને લઈને, તેમના સામાનોને લઈને ઉડે છે. પૃથ્વી વજનને ખમે છે. સારી પર છે પૃથ્વી. બાઇબલ કહે છે પૃથ્વીને તેણે પાણી પર સ્થિર કરી છે. પાણી પર. અને પૃથ્વી ફરે છે. અને માટે એક સ્મોલ એક્ઝામ્પલ, કે જાન્યુઆરી પહેલી થાય અને લોકોની નજર પતંગ, એને પ્રોડક્શન પતંગોનું વધી જાય, દોરાને સૂકવવામાં આવે. કેમ? જાન્યુઆરી 14મી તારીખ એક એવો ભૌગોલિક સમય છે જેને માનીએ છીએ, જે સત્ય છે કે 14 જાન્યુઆરી પૃથ્વીનો ગોળો ઉત્તર ગોળાર્ધ તરફ ફરે છે. અને આ પૃથ્વી ફરે છે માટે તમે જુઓ, વિષુવવૃત્ત પર રહેનારા લોકોની ગરમી ઠંડી તમને ખબર છે. હું ભૂગોળ ના શીખવાડી શકું, હું એક્ઝામ્પલ આપું છું. તમે જુઓ દેવનું કાર્ય કેટલું મહાન છે, તેના કાર્ય કેટલા આશ્ચર્યજનક છે, અને કેટલી બધી બરકત. બાઇબલ કહે છે
જતી નથી રહેતી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ એની કરામત, આ તેની રચના, આ તેની મહાનતા, આ તેનું જ્ઞાન, આ તેનો પરાક્રમ છે. જો પૃથ્વી આટલી સુંદર બનાવી અને લોકો એક્વેરિયમને જોવા જાય છે, માછલી ઘરની અંદર એક નાની માછલીથી વેલ જેવી મોટી મોટી માછલીઓ, તેઓની કુલાટ, તેઓનું ફરવું, તેઓનો ખોરાક, માણસ એક માછલીનો અભ્યાસ કરતા કરતા ડોસો થઈ જાય છે, તો પણ પૃથ્વી પર માછલીનો પૂર્ણ અભ્યાસ કરી શકતો નથી. આહા, દેવના આશ્ચર્યજનક કૃત્ય, તેનો મહિમા. હાલેલુયા, ચર્ચ. જો પૃથ્વી આટલી સુંદર, પૃથ્વી આટલી અદ્ભુત, પૃથ્વી પર કરામતો આટલી અદ્ભુત, તો દેવ કેટલો મહાન હશે કે જે આપણે સદા રહેવાનું છે. હાલેલુયા. અને એ સ્વર્ગ છે. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં મરકી નથી, દુકાળ નથી, ત્યાં પૂર નથી, ત્યાં ધરતીકંપ નથી, પણ આપણે કહીએ છીએ સ્વર્ગીય ऐसी सुंदर जगह मेरा यीशु रहता वहाँ. स्वर्गीय ऐसी सुंदर जगह मेरा यीशु रहता वहाँ. वहाँ पाप नहीं, वहाँ श्राप नहीं, वहाँ भूख नहीं, अकाल नहीं, वहाँ पाप नहीं, वहाँ श्राप नहीं, वहाँ भूख नहीं, अकाल नहीं. ताली पाड़िए. हालेलुया, 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 हालेलुया. स्वर्ग ऐसी सुंदर जगह मेरा यीशु रहता वहाँ. स्वर्ग ऐसी सुंदर जगह मेरा यीशु रहता वहाँ. वहाँ पाप नहीं, वहाँ श्राप नहीं, वहाँ भूख नहीं, अकाल नहीं, वहाँ पाप नहीं, वहाँ श्राप नहीं, वहाँ भूख नहीं, अकाल नहीं. हालेलुया, 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 हालेलुया. Praise the Lord. અને આ સ્થાન માટે દેવ શું કહે છે? જો હું વાદળની સવારી કરીને આવું છું. હાલેલુયા. હું અત્યારે આકાશમાં છું કેમ કે હું તમારા માટે જગ્યા તૈયાર કરું છું. પૃથ્વી પર તમે જેટલી પ્રાર્થના કરો છો, પૃથ્વી પર તમે જેટલું વિશ્વાસુ જીવન જીવો છો, મારા નામમાં કોઈ દુઃખ, કોઈ તકલીફ, કોઈ સંકટ, કોઈ અપમાનને સહન કરો છો, અને મને ઓળખવા, મને જાણવા, મારી સ્તુતિ કરવા તમે જે કંઈ મારામાં શ્રમ કરો છો તે વ્યર્થ નથી. તમારા માટે હું જગ્યા તૈયાર કરું છું. જગ્યા તૈયાર કરીશ. હું આવીશ જ્યાં હું છું, ત્યાં તમને લઈ જઈશ. હું જીવું છું ત્યાં માટે તમે પણ જીવશો. થેન્ક યુ ફાધર. ચર્ચ આપણે પ્રભુમાં આનંદ કરી, આપણે ટાઈમ પાસ કરવા નથી આવ્યા, પણ જે મહાન છે, જે સૃષ્ટિનો કર્તા, જે હાલેલુયા સૃષ્ટિનું આદિકરણ છે, જે અલ્ફા તો ઓમેગા, પ્રથમ અને છેલ્લો, તેના જન્મનો આરંભ નથી અને તેનો અંત નથી. તેનું નામ છે હું જે છું તે છું. હાલેલુયા. તે મહાન પ્રભુની હજુર માટે કેટલા બધા આનંદથી, કેટલા બધા ઉત્સાહથી, કેટલો બધો પ્રભુને મહિમા આપતા આપણે તેની હજુરમાં આવીએ છીએ. માટે પ્રભુના બાળકો હંમેશા આપણા પગ હરણના પેઠે કૂદે, આપણું હૃદય આનંદથી છલકાય, અને આપણા જીવનની અંદર પ્રભુએ કરેલા ઉપકારોને યાદ કરીને આપણે તેને ધન્યવાદ આપતા કરીએ
અખંડ કૃપા. હાલેલુયા. બોલો અખંડ કૃપા. અખંડ કૃપા, everlasting kindness. મારી જે કૃપાનો અંત નથી આવતો એ કૃપાથી હું તમને આશીર્વાદ આપું છું. અને આજ સવારે આરાધના ચર્ચ સર્વિસની શરૂઆતમાં આપણે ગીત શાસ્ત્ર 136 માં અધ્યાયની અમુક કલમો વાંચી, પણ આખો 36મો અધ્યાય પ્રભુની મહાન કૃપાને માટે કહે છે. જ્યારે સમુદ્રમાં શત્રુઓને ડૂબાડી નાખ્યા તેની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા આનંદકારક છે. દેવોના દેવની સ્તુતિ કરો, તેની કૃપા આનંદકાળ છે. પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા આનંદકાળ છે. દિવસો મને યાદ છે કે જ્યારે પ્રભુની સ્તુતિ થાવ, પાસ્ટર કિંગસન એક બેડરૂમમાં ભરાઈને સવારથી સાંજ સુધી ગીતો ગાય, પ્રાર્થના કરે, ગીતો ગાય અને પ્રાર્થના કરે. અને તેમણે એક ગીત બનાવ્યું અને ગીત ગાતા ગાતા એના આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી આપણે ગીતને એના શબ્દમાં, એના મ્યુઝિકમાં સાંભળીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઉત્તમ અને શ્રેષ્ઠ ગીત તો એ છે યહોવાની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકે છે. જેનો હાથ તેને પકડ્યો તેને તે કદી મૂકી દેશે નહીં. તેણે બહુ જ સ્પષ્ટ કીધું, હું તને કદી મૂકી દઈશ નહીં અને હું તને કદી પણ છોડી દઈશ નહીં. જુઓ, જગતના અંત સુધી હું તારી સાથે છું. થેન્ક યુ. પ્રભુની સ્તુતિ. એ કૃપા આપણને શું આપે છે? એ કૃપા વિશે બાઇબલ શું કહે છે? આવો ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 84મો અધ્યાય. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 84મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 11મી કલમ. ગીત શાસ્ત્ર 84 અને તેની 11મી કલમ. પ્રેઝ ધ લોર્ડ. ગીત શાસ્ત્ર 84 અને 11. આવો આપણે બધા સાથે વાંચીએ. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે યહોવા દેવ સૂર્યના ઢાલ છે. યહોવા કૃપાના ગૌરવ આપશે, ન્યાયથી બદલાને માટે તે કંઈ પણ સારું રોકી રાખશે નહીં. એ કૃપા શું કરે છે? યહોવાની કૃપા ગૌરવ આપે છે. ગૌરવ. એને પરમેશ્વરના ગૌરવથી ભરી દે છે. અને જ્યાં દેવની પ્રેઝન્સ અને ગૌરવ છે, હું આપને કહું છું, માણસ થથરી જાય છે. માણસ થથરી જાય છે. યહોવાની દ્રષ્ટિની અંદર મૂસા કૃપા પામ્યો. અને બાઇબલ કહે છે કે મૂસાએ પ્રાર્થના કરી ત્યારે દેવે કીધું કે તારે સારું, મારી કૃપા બસ છે. My grace is sufficient for you. મૂસા, મારી કૃપા તારા માટે બસ છે. હાલેલુયા. પાઉલે પ્રાર્થના કરી એની નિર્બળતાની અંદર, જ્યાં જ્યાં તે નિર્બળ અને અબળ હતો, અને દેવે કીધું, ઓ પાઉલ, તારા માટે મારી કૃપા બસ છે, કેમ કે તારી નિર્બળતામાં હું મારું બળ પ્રગટ કરું છું. બોલો પ્રભુ ઈસુની હાલેલુયા. તમે જ્યારે પોતાને નિર્બળ સમજો છો, યાદ રાખો, જેણે આપણી પર કૃપા કરી છે તે આપણા માટે બળને પ્રોવાઇડ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે કોઈ ઓબ્જેક્ટને ધક્કો મારો છે, નથી મરાતો, અને પ્રભુની કૃપા આવે છે, આ દ્રશ્ય પરાક્રમ એને ઉકેલીને ફેંકી દે છે. બોલો ગૌરવ. ગૌરવ. દેવની કૃપા ગૌરવ આપે છે. અને તમે જાણો છો કે દેવ મૂસાની સાથે મોડો વાત કરતો હતો, અને વાત કરીને જ્યારે તે ઇસ્રાએલની છાવણી બાજુ આવતો, પહાડ પરથી ઉતરતો, લોકોને મળતો, કે દેવે ત્યારે શું કીધું? ત્યારે બાઇબલ કહે છે કે મૂસાનો ચહેરો પ્રકાશતો હતો. મૂસાનો ચહેરો પ્રકાશતો હતો. એના ચહેરામાંથી પ્રકાશના તરંગો, એના ચહેરામાંથી પ્રકાશ નીકળતો હતો. અને લોકો થરથરતા અને કહેતા, મૂસા, તારા મુખને ઢાંકી દે. કોણ હતો મૂસા? મારા અને તમારા જેવો ઓર્ડિનરી.
પણ તે દેવની કૃપા પામેલો હતો. પણ તેના પર દેવની કૃપા તેના જન્મ પહેલા હતી. હાલેલુયા. આપણે આ જગ્યા પર બેઠા છે, સો આપણામાં કોઈ સારાપણું છે, કોઈ સારાપણા લીધે આપણે આ જગ્યા પર આવ્યા છે. હું આપને કહું છું, ના, તેની કૃપા. હા, તેની કૃપા. હા, તેની કૃપા. જ્યારે આપણે પાપ કર્યો, શુદ્ધતા કરી, મલિનતા કરી અને આપણે પ્રભુથી દૂર ગયા, એને બહુ દુઃખ લાગ્યું, એને દુઃખ લાગ્યું, પણ એની નજર કહેતી હતી, પાછો આવો. તો જ્યાંથી પડ્યો છે ત્યાંથી પાછો આવો. તે ખોવાયેલો અને શોધવા અને તારવા અને સારો માણસનો દીકરો આવ્યો. ખોવાયેલો મતલબ શું? એ પ્રભુનો હતો પણ ખોવાઈ ગયો, એ દેવનો હતો પણ ખોવાઈ ગયો. ઉડાવ દીકરાના છે, એ પાપનો જ દીકરો હતો. એનો ડીએનએ, એના પાપનો ડીએનએ એક જ હતું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એનું સંતાન હતું, પણ દીકરો પોતાના બાપના ઘરમાંથી ચાલ્યો ગયો અને પોતાના મહેફિલની અંદર બધું ઉડાવ્યો. બટ સ્ટીલ એનો પ્રેમ, એની કૃપા રાહ જોતો હતો કે ક્યારે મારો દીકરો પાછો આવે, ક્યારે મારો દીકરો પાછો આવે. અને એ ઉડાવ દીકરો પાછો આવ્યો. હજુ ઉડાવ દીકરો બે શબ્દ બોલે તે પહેલા તેના બાપ સામેથી ગયા અને તેને ભેટ્યા અને હાલેલુયા, એનું હૃદય આનંદથી ભરાઈ ગયું અને એનું હૃદય ઉલ્લાસિત થયું. ઓ હાલેલુયા, તેને બૂમ પાડવાની શરૂઆત કરી. મારો દીકરો ખોવાઈ ગયેલો હતો અને પાછો મળ્યો. એ મરી ગયેલો હતો પણ મને જીવતો મળ્યો. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. અને આ છે દેવની કૃપા. બોલો કૃપા, કૃપા. હાલેલુયા. સો ચર્ચ में आप सर्वने ગયા સંડે કહ્યું ન હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કૃપા અને સત્યતા લાવ્યો. અને એ કૃપા અને સત્યતા એટલી ગજબ, એટલી ઉત્તમ, એટલી શ્રેષ્ઠ, એટલી પાવરફુલ, એટલું સુપરનેચરલ, પરમેશ્વરનું ગૌરવ પરાક્રમને તેની હાજરી મારા અને તમારા જીવન પર રાખી કે બાઇબલ કહે છે મારો સેવક 7 વાર પડશે પણ જમીન દોષ નહીં થાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એનું કામ છે તેના સેવકને પકડી રાખવો. માણસોની દૃષ્ટિમાંથી કદાચ માણસ કોઈને પડી ગયેલો કે પછડાયેલો કેમ કહેતું ન હોય, પણ સ્ટીલ પ્રભુનું લવ, કન્ફેશન તેને એટ્રેક્ટ કરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે જો થોડો હઠીલો થશે તો હું શું કરીશ? તમે બાઇબલ વાંચો છો તે બધી કલમ કાઢવાની જરૂર નથી. એના નાકમાં ગલ નાખીને ખેંચીશ. અને ગલ 100 માછલીઓમાં નથી હોતો, ગલ એક જ માછલીના હોય છે. ગલ સિંગલ માછલીને પકડવાનું હોય છે. તમે જો એક ગલમાં 5-6 માછલીઓ આવે, એક ગલમાં એક જ માછલી. હું તેના નાકમાં ક્યાં એના નાકમાં ગલ નાખીને હું એને પાછું લાવીશ. હાથ ઊંચું કરીને પ્રભુને ધન્યવાદ આપો. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ જીસસ. પ્રભુ પોતાના બાળકોમાંથી એકને ખોવા નથી માંગતો. પ્રભુ એકને ખોવા નથી માંગતો. એકને ખોવા માંગતો નથી. પ્રભુ તમને ખોવા માંગતો નથી. પ્રભુ તમારો નાશ જોવા માંગતો નથી. તમારા માટે શબ્દ બોલવામાં આવે કે બાંધો અને બહારના અંધકારમાં ફેંકી દેવામાં આવો, એ ખુશ નહીં થાય. પ્રભુ કહે છે દુષ્ટના મોતથી મને આનંદ નહીં થાય. દુષ્ટ એટલે દેવને ભૂલનાર. જેટલા દેવને ભૂલે છે એની માટે પ્રભુ આનંદ નથી કરતો, પણ એક પાપી પસ્તાવો કરે, આકાશના હજારો દૂતો આનંદ કરે છે. ચર્ચ હું આજે આપને કહું છું કે દેવ મારાને તમારા પર પ્રેમ કરે છે. હાલેલુયા. એને આપણી પર everlasting love, everlasting mercy, everlasting kindness થી તેને મને અને તમને આ સુધી હસતા રાખ્યા છે. અને માટે જ બાઇબલ કહે છે પોતાના દેવને ઓળખનાર લોકો બળવાન થશે અને તે પરાક્રમી કામો કરશે. બોલો ગૌરવ. યહ દેવ કૃપાળુ છે અને તે પોતાના લોકોને ગૌરવ આપે છે. હાલેલુયા. હાથ ઊંચો કરીને કન્ફેસ કરીએ પ્રભુની કૃપાથી તે મને ગૌરવ આપે છે. પ્રભુની કૃપાથી હું તેના ગૌરવથી ભરપૂર થઈ છું. અને જ્યારે પ્રભુનું ગૌરવ છે ત્યારે હું કહું છું કે સર્વ લોકો થથરે છે.
પ્રભુની ખૂબ સ્તુતિ થાય. હાલેલુયા. ધન્યવાદ. પ્રભુની સ્તુતિ થાય. અને માટે આપણો પ્રભુ આપણને એડવાઇસ કરે છે. માટે તે ચાહે છે. માટે તે ચાહે છે આપણું આઉટપુટ આવે. ઇનપુટ આઉટપુટ જાણો છો ને તમે? કોમ્પ્યુટરમાં જે નાખો તે જ બહાર આવે. હું આજે આપને કહું છું, પ્રભુજી કૃપા આપણને આપે છે, કૃપા આપે છે, કૃપા આપે છે. એ કૃપાની અંદર પ્રભુ ચર્ચ પાસે એક અભિલાષા રાખે છે. શું અભિલાષા? પ્રેતોના કૃત્ય તેનો 11મો અધ્યાય. થેન્ક યુ ફાધર, વી લવ યુ. પ્રેતોના કૃત્ય તેનો 11મો અધ્યાય. અને હું વાંચું છું પ્રભુની ખૂબ સ્તુતિ કરતા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ગ્લોરી, 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 ગ્લોરી. 20મી કલમથી વાંચવાની શરૂઆત કરું છું. પ્રેતોના કૃત્ય 11મો અધ્યાય ને 20મી કલમથી. પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા. તેઓએ અંત્યોક આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુની સુવાર્તા કહી સંભળાવી. પ્રભુનો હાથ તેઓની સાથે હતો. 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 અને ઘણા લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા. તેઓ વિશેના સમાચાર યરુશલેમની મંડળીને કાને આવ્યા. ત્યારે તેઓએ બારનાબાસને અંત્યોક સુધી મોકલ્યો. 23મી કલમ પ્રભુ આપણને કહેવા માંગે છે ને ત્યાં આવ્યો ત્યારે દેવની કૃપા જોઈને તે આનંદ પામ્યો. કૃપા જોઈને તે આનંદ પામ્યો. હાલેલુયા. કે દેવે કેટલી કૃપા કરી છે અંત્યોકના લોકો પર, સાયપ્રસને અને કુરેનીઓના લોકો પર કેટલી કૃપા કરી છે કે તેઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો. આ પ્રભુની કૃપાને જોઈને તે આનંદ પામ્યો. અને તેણે તે સર્વને, મારી પાછળ બોલો, અને તેણે તેઓ સર્વને દ્રઢ રહેવા, દ્રઢ મનથી, માફ કરો, દ્રઢ મનથી પ્રભુને વળગી રહેવાને બોધ કર્યો. હાલેલુયા. દ્રઢ મનથી વળગી રહે. આ કૃપા જોઈને શું કીધું? તમે પ્રભુને દ્રઢ મનથી વળગી રહો. બરોબર, વળગી રહો. જે તમને પ્રાપ્ત થયું છે તેને તમે વળગી રહો. જે તારણ, મુક્તિ, ઉદ્ધાર, આશીર્વાદ મળ્યો છે તેને તમે વળગી રહો. હાલેલુયા. ઓ તમારા જીવનમાં આનંદ આવે, શાંતિ આવે, સાધાપણું આવે. ઓ પ્રભુ કહે છે જે મારી સેવા કરતો હશે ને હું માન આપીશ. હું તમને માન આપું ને બધું ઓકે, ફાઇન, બધું સારું. અને તમે તમારી પાસે હવે ઉપકારો વર્ણવાને માટે જીભ પણ ઓછી પડે અને તમે પ્રભુના આશીર્વાદોથી હાલેલુયા હર ચીજે માલામાલ થાવ. અને પછી હાસ કરીને તેને છોડી ન દો. તમે તેને વળગી રહો. બોલો, વળગી રહો. બાઇબલ કહે છે જે અંત સુધી ટકશે તે તારણ પામશે. હું અને તમે કૃપા પામેલા લોકો છે. મારા અને તમારા પર દેવની કૃપા છે. તે ગૌરવથી ગૌરવ અને મહિમાથી મહિમા તે આપણને હાલેલુયા વધારવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. કે કાલે જે કૃપા હતી તેના કરતા આજે સવારે કૃપા નવી થઈ. દિન પ્રતિદિન એક નયા ડાયમંડ, એક નયા રીતે, નવી રીતે પ્રભુ આપણને આશીર્વાદ આપી રહ્યો છે. અને માટે વિશ્વાસી પ્રભુના બાળકો, મારા વાલા ભાઈઓ અને બહેનો, હું આપને કહું છું, આપણે એક મનના, એક ચિત્તના હાલેલુયા પ્રભુની અંદર હાલેલુયા સાથે રહીને પ્રભુની કૃપાને વળગી રહીએ. પ્રેઝ ધ લોર્ડ. તેને વળગી રહીએ કેમ કે પ્રભુએ આપણને અદ્ભુત કૃપા આપી. એ જ પ્રેતના કૃત્ય તેનો 13મો અધ્યાય. પ્રેતના કૃત્ય તેનો 13મો અધ્યાય. હાલેલુયા. તેની 42મી કલમથી આપણે વાંચીએ. ઓ હાલેલુયા. પ્રેતના કૃત્ય 13મો અધ્યાય 42મી કલમથી તેઓ સભા સ્થાનમાં
ने लगती, बोलो कृपा ने लगती, ए शांति ने लगती, ए जीवन ने लगती, ए अनंत काळना स्वर्गवानाने लगती वार्ताओ હતી અને તમે ફરીથી આવજો. પ્રભુનું વચન કહે છે આવો તે વિશ્રામ વાળી વાતો ફરીથી અમને કઈ સંભળાવજો. હાલેલુયા. આત્મામાં જો ભૂખ્યા અને તરસ્યા છે તેઓને ધન્ય છે. હાલેલુયા. કેમ કે તેઓ ધરાશે. એક વ્યક્તિ એમ કે છે હવે તો વચન સાંભળવાની જરૂર છે, બધું બહુ સાંભળી કાઢ્યું, હવે તો કઈ જરૂર નથી. બહુ સંદેશ સાંભળ્યા, બહુ વચન સાંભળ્યું, બહુ સાંભળ્યું. હું આજે આપને કહું હજારો પેઢીઓ સુધી પ્રભુની કૃપા અને તેના આશ્ચર્યજનક કામોને આપણે વર્ણવી નથી શકતા, એને આપણે ઓળખી નથી શકતા. પ્રભુનું વચન કે છે જ્યારે તે આવશે અને જ્યારે તે આપણને લઈ જશે ત્યારે આપણે એને ફેસ ટુ ફેસ મળીશું. અને ત્યારે રોમિયોના પત્રના 8મા અધ્યાયમાં કીધું છે કે જે ગૌરવ, જે મહિમા આપણને પ્રગટ થવાનો છે તેની સાથે આ પૃથ્વી પરના સંકટ, દુઃખ કે વૈભવ કે સગડી એની સાથે આપણે સંખાઈ શકતા નથી. પણ આ લોકોએ શું કીધું? આવતા વિશ્રામવારે સંભળાવજો. We are thirsty. અમે દેવ વિશે સાંભળવા માંગીએ છીએ, સ્વર્ગીય વાતોને સાંભળવા માંગીએ છીએ. અમારા જીવનની અંદર તે આશીર્વાદો પ્રભુએ રાખી મૂક્યા છે, અખત્યારની અંદર એને પ્રાપ્ત કરવા માંગીએ છીએ. કેમ કે બાઇબલમાં લખ્યું છે ગુપ્ત રહેલા ખજાનામાંથી હું તને તૃપ્ત કરીશ. એવો ઘણો ખજાનો છે, હજુ સુધી એને ખોલવામાં આવેલો નથી. એક ખજાનો ગુપ્ત છે અને ગુપ્ત ખજાનાના માલિક એ ગુપ્ત ખજાનામાંથી પ્રભુ આપણે આપવા માંગે છે. ફરીથી વાંચું છું. તેઓ સભા સ્થાનમાંથી નીકળતા હતા ત્યારે લોકોએ વિનંતી કરી કે આવતે વિશ્રામવારે વાતો ફરીથી અમને કઈ સંભળાવજો. સભા વિસર્જન થયા પછી, સભા વિસર્જન થયા પછી, ચર્ચ છૂટ્યા પછી, સભા વિસર્જન થયા પછી યહૂદીઓ તથા યહૂદી થયેલા ધાર્મિક માણસોમાંના ઘણા પાઉલ અને બારનાબાસની પાછળ ગયા અને તેઓએ તેઓની સાથે વાત કરી અને તેઓને સમજાવ્યું કે દેવની કૃપામાં દ્રઢ રહેવું. વિસર્જન થયા પછી પણ એ વાત દેવની કૃપામાં દ્રઢ રહેવું, દેવની કૃપામાં દ્રઢ રહેવું, દેવની કૃપામાં દ્રઢ રહેવું, કેમ કે તેની કૃપાથી અમે નાશ નથી પામ્યા. છૂટ્યા પછી પણ પ્રભુની વાત, છૂટ્યા પછી બીજી વાત નહીં, પણ છૂટ્યા પછી પણ દેવની કૃપાની વાત. હાલેલુયા. પ્રભુનું વચન કે છે તમારું બોલવું સલોણ હોય કે સાંભળનારનું કલ્યાણ થાય. તેના મુખનો શબ્દ, બાઇબલ કહે છે કે નીતિ વચનની અંદર તેના મુખનો શબ્દ માયાળુ છે. એના મુખમાંથી પ્રેમ, એના મુખમાંથી દયા, એના મુખના શબ્દ નિર્મળ છે અને નિર્મળ શબ્દ જીવન આપે છે. એ ઘાયલ હૃદયને આનો બાંધે છે. હાલેલુયા. એ મલમ છે. મને ખબર છે એક વખત એક પરિવાર, આ અઠવાડિયાની અંદર એક પરિવારની અંદર ઘણા વર્ષ પહેલાની એ વાત છે. એ પરિવારની અંદર કંઈક ધમાલ થઈ, કંઈક પ્રોબ્લેમ થયો. દીકરીના લગ્ન વિશે કે વોટ એવર કંઈક પ્રોબ્લેમ થયો. એના પપ્પા બહુ સારી વ્યક્તિ, બધું અને એ બાબત પછી ઘરમાંથી બધા ગયા અને થોડા કલાકમાં એ અંકલને હાર્ટ એટેક આવ્યો. તે મરણ પામ્યા. જ્યારે હું તેઓના સંતાનોને જોઉં મને વાત યાદ આવે, પર્ટિક્યુલરલી બહેનને જોઉં ત્યારે મને એમ થાય ઓ માય ગોડ, કયા શબ્દનું ડિસ્કશન હશે, કઈ બાબત હશે કે તેને હાર્ટ એટેક આવ્યો. હું આપને કહું છું દેવનું વચન છે ને જીવનનું ઝરણું છે. તમે વચનથી કોઈની સાથે વાત કરો છો, કદાચ વચનથી તમે ઠપકો પણ આપો છો ને, એને હાર્ટ એટેક નહીં આવે. આઈ એમ વેરી શ્યોર. કેમ કે હું દેવના વચન પર વિશ્વાસ કરું છું. આવો આપણે જોઈએ એ વચનને. ગીતશાસ્ત્રનું પુસ્તક ધન્યવાદ. ત્યાં પ્રભુનું વચન બહુ સ્પષ્ટ આ પ્રમાણે કહે છે. ગીતશાસ્ત્ર 141 માંથી આવે
એ કૃપાના શબ્દ, એ માયાના શબ્દ, એ દેવ તરફનો મેસેજ, એ દેવ તરફની સલાહ, એ દેવ તરફનું ગાઈડન્સ એટેક નથી લાગતું. ગીત શાસ્ત્ર 141 અને 5મી કલમ હું વાંચું છું, જે દાઉદ પોતાના ગીતમાં કહે છે. એ તો નાનો નતો, એ તો રાજા હતો. એની પાસે સોનાનો ભંડાર, રૂપાનો ભંડાર, દેવદારનું લાકડું, કાચનું લાકડું. એ તો એ સાધવ રાજા ન હતો, એ તો સમ્રાટ હતો, મહારાજા હતો. એને તો રાજાઓ ખંડણી ભરતા હતા, તો રાજ્યસન પર બેસવાનું હતું. ગીત શાસ્ત્ર 141 અને 5. ન્યાયી માણસ મને ફટકા મારે. શું કરે? શું મારે? ફટકા. ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ. જોને એને તો એ વસ્તુ પ્રભુ તરફથી નથી. ન્યાયી માણસ મને ફટકા મારે તો હું કૃપા સમજીશ. તે મને ઠપકો દે તો તે મારા માથા પર તેલ ચોડેલા તેલ જેવો છે. મારું માથું તેનો નકાર નહીં કરે. તથાપિ હું તેઓના દુષ્કર્મની વિરુદ્ધ પ્રાર્થના કર્યા કરીશ. પ્રેઝ ધ લોર્ડ. મને ઠપકો આપે તો હું શું સમજીશ? મારા માથા પર તેલ ચોડ્યું છે. હાલેલુયા. જ્યારે કોઈ પણ પાત્રને ઘડવામાં આવે છે જે પિતાની યોગ્ય હોય, તો ઘડવાના અમુક પ્રોસેસ કઠણ છે. ઘડવાનો પ્રોસેસ પેઇનફુલ છે, બહુ પેઇનફુલ છે. કોઈ વસ્તુ ઘડવામાં આવે, એ લોખંડની હોય, સ્ટીલની હોય, કેટલી ભયંકર ભઠ્ઠીમાં તેને તપાવવામાં આવે અને લોખંડ પણ લાલ કોલસા જેવું દેખાય. એને ટીપવામાં આવે, તો એને ભયંકર તપેલું છે. એને ટીપવામાં આવે અને આકાર આપવામાં આવે. માટીનું પાત્ર પણ એને ચાળવામાં આવે, પથ્થર અને કાંટા અને ઝાંખરા દૂર કરવામાં આવે, એની અંદર પાણી નાખવામાં આવે, એ માટીને ગોંદવામાં આવે, એને પુષ્કળ લીસું બનાવવા માટે એની ઉપર કુંભાર તો પોતે ચાલતો હોય છે. 50 કિલો, 60 કિલો, 80 કિલો, 70 કિલોનો કુંભાર એ માટીને પથ્થી અને એને પલાળવામાં આવે. ચીકણી થઈ જાય. એ લોંદોને લઈને ચાકડા ઉપર ફેરવવામાં આવે. એ ઉતારી દે, પણ જુએ કંઈક છે વાંકો, એ લે છે પોતાના હાથની અંદર અને બહારથી ટપલા મારે છે. અંદરથી હાથ પણ બહારથી ટપલા મારીને પણ ફરીથી આગમાં મૂકવામાં આવે છે. અને પછી આગમાં મૂક્યા પછી ખોખરું તો નથી સંભળાતું ને, અને ત્યાર પછી એને કલર કરીને સજાવે છે. ચર્ચ, હું આજ આપને કહું છું, પૃથ્વી પર એક કુંભાર એ માટીમાંથી પાત્ર બનાવવા માટે આગ છે, ફટકા છે, ટપલા છે, પ્રોસેસમાંથી નીકળે છે. હું જેટલી વાર મારા ગાર્ડનમાં કામ કરું અને કાતર લઈને હું કશું કાપું, એટલે હું એમ કહું કે હા પ્રભુ પણ આવું કરે છે. હું કામ કરતી હોય પણ મારું મન પ્રભુ તરફ હોય કે જે વધ્યું છે એને હું કાપું છું, યસ, પ્રભુ આકાર આપે છે. હાથ ઊંચો કરીને આકાર આપે છે. થેન્ક યુ ફાધર. પ્રભુની સ્તુતિ થાઓ. આવતા વિશ્રામવારે પણ અમે પ્રભુના વચન સંભળાવજો અને તેણે તેઓને કહ્યું, દેવને વળગી રહો. બોલો, વળગી રહો. હાલેલુયા. અને એની એ વાત પાઉલ પણ મંડળીને કહેતા થાકતો નથી, કેમ કે દેવે મંડળીની માટે પાઉલને એ સેવા આપી હતી કે તું મંડળીને કહે, જો દુષ્ટને તું કહે કે તારી દુષ્ટતાને છોડ, અને છોડી દે છે, એને બદલો મળશે. પણ દુષ્ટ પોતાની દુષ્ટતાને ન છોડે અને તે એને કીધું તો પણ ન છોડે, તેના પાપના માટે તે એની માટે જવાબદાર છે. પણ એ દુષ્ટને માટે હું તારી પાસેથી બદલો નહીં લઉં, પણ દુષ્ટને તું એની દુષ્ટતા
વિશે ન કહે અને વ્યક્તિ નાશ પામે તો એનો જવાબ હું તારી પાસે માંગીશ. આ દેવના રાજ્યનો સિદ્ધાંત છે. સો હોલી સ્પિરિટ, પ્રભુ ઈસુ, આ દેવ બાપ માણસની આંખની શરમ રાખતો નથી, પણ એ માણસને જે કહે છે તે સ્પષ્ટ કહે છે. તેણે પોતાના 3 શિષ્યોને વીઆઈપી અથવા તો અધિક સમજીને તેઓના દ્વારા પ્રભુએ અદ્ભુત કામો કર્યા, તેઓને સાથે લઈને ફરતો હતો. પણ પિત્તર એક દિવસ એમ કહેવા લાગ્યો, પ્રભુ તું વધુ સમય જરા એ તારા માટે બરાબર નથી. એને ગમ્યું નહીં. ત્યારે પ્રભુએ પિત્તરને કીધું કે પિત્તરમાં રહેલા શતાનને કીધું. પ્રભુએ પિત્તરની આગળ બહુ સ્પષ્ટ કીધું, એ શતાન મારી પાછળ ચાલ. કેમ કે તું માણસોની વાતો પર ધ્યાન રાખે છે, દેવની વાતો પર નહીં. જે વિચાર હતો એ શતાની હતો, જે એડવાઇસ હતી એ શતાની હતા, જે પ્રેમ હતો એ શતાની પ્રેમ હતો. આપણને લાગ્યું બાપરે પિત્તર એને ગમ્યું નહીં વિશ્વદસ તમે જરાય. એ જે પ્રેમ હતો એ દેવનો પ્રેમ ન હતો, એ પ્રેમ હતો એ પ્રભુની યોજનાને આડ્યો હતો. સો ઘણી બધી વખતે પ્રેમ, દેવ તરફનો પ્રેમ, દેવ તરફની લાગણી, દેવ તરફનો જે માળપણ નથી, એ ધાર્મિકતાના દોડથી કેટલા એકને પ્રભુના રાજ્યની વૃદ્ધ માણસને પ્રેરે છે. બરાબર પિત્તરે એવું જ કીધું, ના તું બધું તમે કેમ જણાય, તો કેમ મરણ પામી, અરે તું મુર્દાને ઉઠાવે છે, પ્રભુ તું કેટલો બધો મહાન છે. પણ એ દેવની યોજના હતી કે એક માણસે પાપ કર્યું અને આખી સૃષ્ટિ પર પાપ આવ્યું અને મરણે રાજ કર્યું. પણ મરણમાંથી છુટકારાનો માર્ગ એક જ હતો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. અને એ બીજા આદમ તરીકે પૃથ્વી પર આવ્યો અને માટે હવે તેને નિર્દોષ નિષ્કલંક ડાઘ કરતી વગરનો રક્ત વેવડાવી મારા અને તમારા પાપની માટે કિંમત ચૂકવવી જરૂર હતી. અને માટે દેવે કીધું, શતાન મારી પાછળ જા. આ પિત્તરે મોઢું ચડાઈ ચાલ્યો. પ્રભુ ઈસુના માર્ગને આપણે સમજીએ. પછી પિત્તરને પ્રભુએ પગ ધોવા માટે બોલાવે તો કે મારા પગ ના ધોવા દો, મારા પગ ના ધોવા દો. કોઈને લાગ્યું બાપરે જો ને કેટલો બધો સારો પિત્તર છે નહીં, એને ગમ્યું નહીં કે ઈસુ એના પગ ધોવે, પૂરી પગ ધોવે. જો કેટલું બધું રિસ્પેક્ટ રાખે છે પિત્તર ઈસુ પર. પણ ઈસુએ કીધું, જો તારા પગ મને ધોવા ન દે તો તારે અને મારે કોઈ લાભ ભાગ નથી. પ્રભુ આપણી પર દયા કરે, આપણે તેના માર્ગોને સમજીએ, આપણે તેના વિચારોને સમજીએ, આપણે તેની યોજનાને સમજીએ. પણ એ બધું સમજવા માટે વળગી રહેવાની જરૂર છે. સામા વળગી રહેવાનું? કૃપામાં. કઈ કૃપા? અનંતકાળ તકનારી કૃપા. કઈ કૃપા? ગૌરવ આપનાર. પણ હજુ આપણે આગળ મેસેજમાં સાંભળીશું, પ્રભુ આપણી પર દયા કરે. સન્ડે આપણે કૃપા વિશે, કાઇન્ડનેસ વિશે જોતા રહીશું. કેમ કે કૃપા વગર તારણ નથી, કૃપા વગર અધિકાર કશું જ નથી. કૃપા વગર હા પાઉલ બીજો કોરિન્થી 6 અધ્યાયમાં મંડળીને શું કહે છે? બીજો કોરિન્થી તેનો 6 અધ્યાય અને હું પહેલી તરફથી વાંચું છું. અમે દેવની સાથે કામ કરનારા હોઈને, કોની સાથે કામ કરનારા? દેવની સાથે. અમે દેવની સાથે કામ કરનારા હોઈને તમને એવી વિનંતી કરીએ છીએ કે તમે દેવની કૃપાનો અવર્થા અંગીકાર ન કરો. જે કૃપા તમારા પર થઈ છે એનો અવર્થા અંગીકાર ન કરો. એ કૃપાને તમે જૂજ ન સમજો, એ કૃપાને ચાલશે ન સમજો, એ કૃપા વિશે બેદરકાર નહીં રહો. અરે એ કૃપા તમે ધન દોલત કરતા અધિક છે, એ કૃપા તમારા જીવન કરતા અધિક છે. માણસ 100 વર્ષ જીવે, એના નખમાં રોગ ન હોય, એને પાણીની બદલે દૂધ મળતું હોય, એ બોમ પાડે પેલા 4 તેના નોકર ઊભા હોય, એ કારમાં બેસે પેલા એનો દરવાજો ખોલીને સેલ્યુટ કરીને એક જણ ઊભું હોય. પણ જો તેને દેવની કૃપા એટલે કે તારણ હાંસલ થયું નથી તો એ વ્યક્તિને સો ફાયદો. માણસ આખું જગતને મેળવે પણ તેના આત્માનો નાશ થાય, તેથી તેને 100 લાખ. અને પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે કે તમે લાયકાતથી નહીં, કૃપાથી તારણ પામ્યા. બોલો, કૃપાથી તારણ પામ્યા, કૃપાથી તારણ પામ્યા. હાલેલુયા, થેન્ક યુ. અને પાઉલ કહે છે જે સેવા મને આપવામાં આવી એ દેવની કૃપાથી મને આપવામાં આવ્યું. બાકી હું પાપીઓમાં મુખ્ય હતો, હું દેવની મંડળીને સતાવનાર હતો, પણ દેવની અદ્ભુત કૃપાથી
તમે વિનંતી કરીએ છીએ. બોલો વિનંતી. વિનંતી. હે માનવું પડશે. ખબર જ નથી પડતી. વિશ્વાસ જ નથી. બસ પાઉલ કે છે વિનંતી કરીએ છીએ. બોલો વિનંતી. વિનંતી. હું નમ્રતાથી તમને કહું છું. I beseech you. I request you. Hallelujah. વિનંતી કરીને કહીએ છીએ. દેવનો આત્મા માણસને હાલેલુયા નમ્રતાથી કહે છે. વિનંતી કરીને શું કહે છે? દેવની કૃપાનો અવ્યર્થ અંગીકાર ન કરો. જે કૃપા તમને આપવામાં આવી છે એ કૃપાને તમે શ્રેષ્ઠ સમજો. બધું પૃથ્વી પર મળ્યું પણ દેવની કૃપા લઈ લેવામાં આવી. હાય હાય. સાઉલ પાસેથી દેવની કૃપા જતી રહી. હાય હાય. એની માટે કોઈ સ્થાન રાખ્યું નહીં. દેવે એને બહુ સ્પષ્ટ કીધું કે મેં તને કહ્યું હતું કે તારા વંશને હું આશીર્વાદ આપીશ. મેં તને કહ્યું હતું 1 2 3 4 5 6 7 8 9 10 whatever promises મેં તને આપ્યા કહ્યું હતું. પણ હવે તારા માટે એમ નહીં થાય. એમ નહીં થાય. બહુ સ્પષ્ટ પ્રભુએ કહ્યું. હાલેલુયા. પહેલું સમયલ 2 અધ્યાય અને 30મી કલમ. આથી ઇસ્રાએલનો દેવ યહોવા કહે છે કે તારું કુળ તારા બાપનું કુળ મારી સમક્ષ સદા રહેશે. એમ મેં કહ્યું હતું તે ખરું. પણ હવે યહોવા કહે છે એ મારાથી દૂર રહો. અને જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ. અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે. મેં કીધું તું. યસ મેં કીધું તું. હું આજ આપને કહું છું તે પાપીઓને પ્રેમ કરે છે પણ તે પાપને ધિક્કારે છે. અને એની કૃપા એટલી બધી છે કે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતા તે અધિક કરે છે. એની કૃપા એટલી બધી છે કે તે પોતાના કરોડથી ભરી દે છે. એની કૃપા એટલી બધી છે કે તે આપણા રોગોને મટાડે છે. એની કૃપા એટલી બધી છે ધૂળમાંથી ઊંચકીને એ સિંહાસન પર બેસાડે છે. એની કૃપા એટલી બધી છે ઉકરડા પરથી ઉઠાવીને એ સ્થાન પર મહેલ પર રાજ્યસન પર બેસાડવાને એક કેપેબલ છે. અને તેણે આપણા માટે એક મોટો દેશને હાલેલુયા તૈયાર કર્યો છે. અને જે દેશનું નામ છે નવું યરુશલેમ. રાજાનું નગર. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ આપણા પગ પર ઊભા થઈએ અને પ્રભુ આવતા દિવસોમાં હજુ મારી અને તમારી સાથે તેની કૃપા વિશે વાત કરે. તે 7 એવરલાસ્ટિંગ માંથી આ ચોથો એવરલાસ્ટિંગ વસ્તુ છે. તેણે આપણી સાથે વાત કરી કે હું હાલેલુયા સનાતન ખડક છું. હું સનાતન વિકાસ છું. હું તમને અખંડ આનંદ આપનાર દેવ છું. અને હવે મારી કૃપા સનાતન કાળની છે. યહોવાની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા આનંદ કાળ ટકે છે. યહોવાની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા આનંદ કાળ રહે છે. જે મરઘી પોતાના બચ્ચાને પોતાના પાંખોની નીચે રાખે છે એમ મેં તમને મારી પાંખોની જે રાખવાને ચાખ્યું. પણ અફસોસ તેઓ પ્રભુની કૃપાની પાંખોથી દૂર ગયા. તેઓ મરણ અને તકલીફ અને વિપત્તિના તેઓ વારસદાર બન્યા. પણ આજે પણ પ્રભુ આ ચર્ચ પર પોતાની પાંખો પ્રસારીને ઉભો છે. બરાબરના સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. આપણે સમજી શકીએ માટે તેને મરઘીનું ઉદાહરણ આપ્યું છે. પ્રભુના બાળકો આકાશમાં ગમે તેટલું શિકારી પક્ષી ઉડતો હોય, જમીન પર ગમે તેટલી શિકારી વસ્તુ ફરતી હોય, પણ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે મૂકીને એક અવાજ કરે છે. એનો અવાજ બદલાઈ જાય છે. એનો અવાજ ભારે થઈ જાય છે. અને પછી કોઈને ખબર પડે છે કે કશું છે આ મરઘી આવું કેમ બોલે છે. અને માલિક ભગાડે છે પણ શિકારી બચ્ચું પકડી નથી શકતું. તેની કૃપા બહુ મહાન છે. આવો દરેક જણ આપણા હાથ વળીને થેન્ક યુ દાઉદ કહે છે તારી કૃપા મારા પરથી લઈ ન લે. Do not cast me away from you. તારી હજૂરથી હું દૂર ન જાઉં. ઓ તારી કૃપાના પાંખોમાં મને ઢાંકી દે. તો કોક કરેથી મો દયા કરે ઉતારો છે. તારી કૃપા આકાશ કરતા ઊંચી ને વાદળા કરતા વિશાળ
તું દયાળુ છે, કૃપાળુ છે. આવો દરેક જણ પોતાના જીવન માટે, પોતાના પરિવારો માટે, મને અને તમને મળેલા ઉદ્ધાર માટે હાથ ઊંચા કરી તેને ધન્યવાદ આપો. હાથ ઊંચા કરીને તમે તેને ધન્યવાદ આપો. હાથ ઊંચા કરીને તમે તેને ધન્યવાદ આપો. એક એક વ્યક્તિઓ વ્યક્તિગત રીતે ધન્યવાદ આપો. વ્યક્તિગત રીતે ધન્યવાદ આપો. ઓ ધન્યવાદ આપો. યહોવાની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકે છે. રાજાઓના રાજાની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકે છે. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો, કેમ કે તેની કૃપા અનંતકાળ છે. એ પોતાના લોકોને બચાવવામાં અંતરિક્ષ પર તે સવારી કરીને આવે છે. અંતરિક્ષ પર તે સવારી કરીને આવે છે. એ ગરુડની પાંખોમાં પોતાના બાળકોને, બચ્ચાઓને ઉછળી લે છે. ઓ હાલેલુયા, તેની કૃપા ગૌરવથી ભરી દે છે અને ન્યાયથી વર્તમાનને સારું કોઈ માનાથી પાછું નથી રાખતો. યસ, તેના ભંડાર આપણા માટે ખુલ્લા છે. ધન્યવાદ. આપણે હાથ ઊંચા કરીને અને કદી આપણે હિંમત ન કરીએ પ્રભુથી દૂર જવાને, વિશ્રામવાની સવારે ચૂકી જવાને, પ્રાર્થના કરવાનું ચૂકી ન જઈએ, સંગતને ચૂકી ન જઈએ. જેવો આપણો દેવ દયાળુ છે એવો આપણે દયાળુ બનીએ. ધન્યવાદ, ધન્યવાદ. પ્રભુ તારા લોકો તને માન આપતા પોતાના પગ પર ઊભા થઈ ગયા છે અને આ સમય દેવ પ્રભુ તને ધન્યવાદ આપી રહ્યા છે. ઓ પ્રભુ, તું દરેકના હૃદયોને જાણે છે. કોણ કોણ તારી કૃપાના આચ્છાદનમાં પાછું આવ્યું, કોણ પિતાના ઘરમાં પાછું આવ્યું, કોણે પિતાના ઘરમાં રહીને દેવની કૃપાની સ્તુતિ કરી, તને ખબર છે. મને અને તારા સર્વ લોકોને જે કૃપા અમને મળી છે એનો અમે અવર્થા અંગીકાર ન કરીએ, કેમ કે બાઇબલ કહે છે તે પ્રમાણે હાલેલુયા, હાલ જ એક સમય છે તારું આગમન, હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારાનો દિવસ છે. મારા લોક મારી વાણી સાંભળે તો કેવો સારું. તારો આત્મા કહી રહ્યો છે એ કૃપાના વાદળમાં, એ કૃપાની પાંખોમાં એક એક જણ સલામત રહે. અને અમે જાણીએ છીએ કે તારી કૃપા મારા જીવન કરતા દીપ છે. પ્રભુ ઈસુના નામમાં ચકડા ઉપર ફેરવામાં એ ઉતારી દે, પણ જુએ કંઈક છે વાંકો, એ લે છે પોતાના હાથની અંદર અને બહારથી ટપલા મારે છે. અંદરથી હાથ પણ બહારથી ટપલા મારીને પણ ફરીથી આગમાં મૂકવામાં આવે છે. અને પછી આગમાં મૂક્યા પછી ખોખરું તો નથી સંભળાતું ને, અને ત્યાર પછી એને કલર કરીને સજાવે છે. ચર્ચ, હું આજ આપને કહું છું, પૃથ્વી પર એક કુંભાર એ માટીમાંથી પાત્ર બનાવવા માટે આગ છે, ફટકા છે, ટપલા છે, પ્રોસેસમાંથી નીકળે છે. હું જેટલી વાર મારા ગાર્ડનમાં કામ કરું અને કાતર લઈને હું કશું કાપું એટલે હું એમ કહું કે હા પ્રભુ પણ આવું કરે છે આ કામ માટે. હું કામ કરતી હોય પણ મારું મન પ્રભુ તરફ હોય કે જે વધ્યું છે એને હું કાપું છું, વધ્યું છે એને કાપું છું. યસ, પ્રભુ આકાર આપે છે, હાથ ઊંચો કરીને આકાર આપે છે. થેન્ક યુ ફાધર. પ્રભુની સ્તુતિ થાવ. આવતા વિશ્રામ વારે પણ અમે પ્રભુના વચન સંભળાવજો અને તેણે તેઓને કહ્યું, દેવને વળગી રહો. બોલો, વળગી રહો, વળગી રહો. હાલેલુયા. અને એની એ વાત પાઉલ પણ મંડળીને કહેતા થાકતો નથી, કેમ કે દેવે મંડળીની માટે પાઉલને એ સેવા આપી હતી કે તું મંડળીને કહે, જો દુષ્ટને તું કહે કે તારી દુષ્ટતાને છોડ, અને છોડી દે છે એને બદલો મળશે. પણ દુષ્ટ પોતાની દુષ્ટતાને ન છોડે અને તે એને કીધું તો પણ ન છોડે, તેના પાપના માટે તે એની માટે જવાબદાર છે. પણ એ દુષ્ટને માટે હું તારી પાસેથી બદલો નહીં લઉં, પણ દુષ્ટને તો એની દુષ્ટતા વિશે ન કહે અને વ્યક્તિ નાશ પામે તો એનો જવાબ હું તારી પાસે માંગીશ. આ દેવના રાજ્યનો સિદ્ધાંત છે. સો હોલી સ્પિરિટ, પ્રભુ ઈસુ, આ દેવ બાપ માણસની આંખની શરમ રાખતો નથી, પણ એ માણસને જે કહે છે તે સ્પષ્ટ કહે છે. તેણે પોતાના 3 શિષ્યોને વીઆઈપી અથવા તો અધિક સમજીને તેઓના દ્વારા પ્રભુએ અદ્ભુત કામો કર્યા. તેઓને સાથે લઈને ફરતો હતો. પણ પિત્તર એક દિવસ એમ કહેવા લાગ્યો, પ્રભુ તું વરસના બેઠેલા એ તારા માટે બરાબર નથી. એને ગમ્યું નહીં. ત્યારે પ્રભુએ પિત્તરને કીધું કે પિત્તરમાં રહેલા શતાનને કીધું. પ્રભુ પિત્તરની આગળ બહુ સ્પષ્ટ કીધું, એ શતાન મારી પાછળ ચાલ, કેમ કે તું માણસોની વાતો પર ધ્યાન રાખે છે,
દેવની વાતો પર નહીં. જે વિચાર હતો એ શૈતાની હતો, જે એડવાઇસ હતી એ શૈતાની હતા, જે પ્રેમ હતો એ શૈતાની પ્રેમ હતો. આપણને લાગ્યું આપણે પિત્તર એને ગમ્યું નહીં વિશ્વદસ તમે જરાય. એ જે પ્રેમ હતો એ દેવનો પ્રેમ ન હતો, એ પ્રેમ હતો એ પ્રભુની યોજનાને આડ્યો હતો. સો ઘણી બધી વખતે પ્રેમ, દેવ તરફનો પ્રેમ, દેવ તરફની લાગણી, દેવ તરફનો જે માળપણ નથી, એ ધાર્મિકતાના દોડથી કેટલા એકને પ્રભુના રાજ્યની વિરુદ્ધ માણસને પ્રેરે છે. બરાબર પિત્તરે એવું જ કીધું, ના તો બસ તમે કેમ જણાય, તો કેમ મરણ પામી, અરે તું મુર્દાને ઉઠાવે છે, પ્રભુ તો કેટલો બધો મહાન છે. પણ એ દેવની યોજના હતી કે એક માણસે પાપ કર્યો, આખી સૃષ્ટિ પર પાપ આવ્યું અને મરણે રાજ કર્યું. પણ મરણમાંથી છુટકારાનો માર્ગ એક જ હતો, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતો. અને એ બીજા આદમ તરીકે પૃથ્વી પર આવ્યો અને માટે હવે તેને નિર્દોષ નિષ્કલંક ડાઘ કરતી વગરનો રક્ત વેવડાવી મારા અને તમારા પાપની માટે કિંમત ચૂકવવી જરૂર હતી. અને માટે દેવે કીધું, શરણ મારી પાછળ જા. આ પિત્તરે મોઢું ચડાઈ ચાલ્યો. પ્રભુ ઈસુના મહત્વને આપણે સમજીએ. પછી પિત્તરને પ્રભુએ પગ ધોવા માટે બોલાવ્યો તો કે મારા પગ ના ધોવા દો, મારા પગ ના ધોવા દો. કોઈને લાગ્યું બાપરે જો ને કેટલો બધો સારો પિત્તર છે નહીં, એને ગમ્યું નહીં કે ઈસુ એના પગ ધોવે, પૂરી પગ ધોવે. જો કેટલું બધું રિસ્પેક્ટ રાખે છે પિત્તર ઈસુ પર. પણ ઈસુએ કીધું, જો તારા પગ મને ધોવા ન દે તો તારે અને મારે કોઈ લાભ ભાગ નથી. પ્રભુ આપણી પર દયા કરે, આપણે તેના માર્ગોને સમજીએ, આપણે તેના વિચારોને સમજીએ, આપણે તેની યોજનાને સમજીએ. પણ એ બધું સમજવા માટે વળગી રહેવાની જરૂર છે. સામા વળગી રહેવાનું? કૃપામાં. કઈ કૃપા? અનંતકાળ તકનારી કૃપા. કઈ કૃપા? ગૌરવ આપનાર. પણ હજુ આપણે આગળ મેસેજમાં સાંભળીશું પ્રભુ આપણી પર દયા કરે. સન્ડે આપણે કૃપા વિશે, કાઇન્ડનેસ વિશે જોતા રહીશું. કેમ કે કૃપા વગર તારણ નથી, કૃપા વગર અધિકાર કશું જ નથી. કૃપા વગર હા પાઉલ બીજો કોરિન્થી 6 અધ્યાયમાં મંડળીને શું કહે છે? બીજો કોરિન્થી તેનો 6 અધ્યાય અને હું પહેલી તરફથી વાંચું છું. અમે દેવની સાથે કામ કરનારા હોઈને, કોની સાથે કામ કરનારા? દેવની સાથે. અમે દેવની સાથે કામ કરનારા હોઈને તમને એવી વિનંતી કરીએ છીએ કે તમે દેવની કૃપાનો અવર્થા અંગીકાર ન કરો. જે કૃપા તમારા પર થઈ છે એનો અવર્થા અંગીકાર ન કરો. એ કૃપાને તમે જોજ ન સમજો, એ કૃપાને ચાલશે ન સમજો, એ કૃપા વિશે બેદરકાર નહીં રહો. અરે એ કૃપા તમે ધન દોલત કરતા અધિક છે, એ કૃપા તમારા જીવન કરતા અધિક છે. માણસ 100 વર્ષ જીવે, એના નખમાં રોગ ન હોય, એને પાણીની બદલે દૂધ મળતું હોય, એ બોમ પાડે પેલા 4 તેના નોકર ઊભા હોય, એ કારમાં બેસે પેલા એનો દરવાજો ખોલીને સેલ્યુટ કરીને એક જણ ઊભું હોય. પણ જો તેને દેવની કૃપા એટલે કે તારણ હાંસલ થયું નથી તો એ વ્યક્તિને સો ફાયદો. માણસ આખું જગતને મેળવે પણ તેના આત્માનો નાશ થાય, તેથી તેને 100 લાખ. અને પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે કે તમે લાયકાતથી નહીં કૃપાથી તારણ પામ્યા. બોલો, કૃપાથી તારણ પામ્યા, કૃપાથી તારણ પામ્યા. હાલેલુયા, થેન્ક યુ. અને પાઉલ કહે છે જે સેવા મને આપવામાં આવી એ દેવની કૃપાથી મને આપવામાં આવ્યું. બાકી હું પાપીઓમાં મુખ્ય હતો, હું દેવની મંડળીને સતાવનાર હતો, પણ દેવની અદ્ભુત કૃપાથી તેણે મને સેવક બનાવ્યો અને સેવકને તેણે મને લાયક બનાવ્યો. અને માટે અમે દેવની સાથે કામ કરનારા છીએ. અમે દેવની સાથે કામ કરનારા હોય તો અમે વિનંતી કરીએ છીએ. બોલો, વિનંતી. માનવું પડશે, ખબર નથી પડતી, વિશ્વાસ જ નથી. બસ પાઉલ કે છે વિનંતી કરીએ છીએ. બોલો, વિનંતી. હું નમ્રતાથી તમને કહું છું, I beseech you, I request you. હાલેલુયા. વિનંતી કરીને કહીએ છીએ. દેવનો
એની માટે કોઈ સ્થાન રાખ્યું નહીં. દેવે એને બહુ સ્પષ્ટ કીધું કે મેં તને કહ્યું હતું કે તારા વંશને હું આશીર્વાદ આપીશ. મેં તને કહ્યું હતું 1 2 3 4 5 6 7 8 9 10 whatever promises મેં તને આપ્યા કહ્યું હતું. પણ હવે તારા માટે એમ નહીં થાય, એમ નહીં થાય. બહુ જ સ્પષ્ટ પ્રભુએ કહ્યું. હાલેલુયા. પહેલું સમયલ 2 અધ્યાય ને 30મી કલમ. આખી ઇસ્રાએલનો દેવ યહોવા કહે છે કે તારું કુળ તારા બાપનું કુળ મારી સમક્ષ સદા રહેશે. મેં કહ્યું હતું તે ખરું, પણ હવે યહોવા કહે છે એ મારાથી દૂર રહો, અને જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે. મેં કીધું તું, યસ મેં કીધું તું. હું આજ આપને કહું છું, તે પાપીઓને પ્રેમ કરે છે પણ તે પાપને ધિક્કારે છે. અને એની કૃપા એટલી બધી છે કે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતા તે અધિક કરે છે. એની કૃપા એટલી બધી છે કે તે પોતાના કરોડથી ભરી દે છે. એની કૃપા એટલી બધી છે કે તે આપણા રોગોને મટાડે છે. એની કૃપા એટલી બધી છે ધ્યોડમાંથી ઉંચકીને એ સિંહાસન પર બેસાડે છે. એની કૃપા એટલી બધી છે ઉખરડા પરથી ઉઠાવીને એ સ્થાન પર મહેલ પર રાજ્યસન પર બેસાડવાને એ કેપેબલ છે. અને તેને આપણા માટે એક મોટો દેશને હાલેલુયા તૈયાર કર્યો છે. અને જે દેશનું નામ છે નવું યરુશલેમ, રાજાનું નગર. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ આપણા પગ પર ઊભા થઈએ અને પ્રભુ આવતા દિવસોમાં હજુ મારી અને તમારી સાથે તેની કૃપા વિશે વાત કરે. તે 7 એવરલાસ્ટિંગ માંથી આ ચોથો એવરલાસ્ટિંગ વસ્તુ છે. તેણે આપણી સાથે વાત કરી કે હું હાલેલુયા સનાતન ખડક છું, હું સનાતન વિકાસ છું, હું તમને અખંડ આનંદ આપનાર દેવ છું, અને હવે મારી કૃપા સનાતન કાળની છે. યહોવાની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા આનંદ કાળ ટકે છે. યહોવાની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા આનંદ કાળ રહે છે. જે મરઘી પોતાના બચ્ચાને પોતાના પાંખોની નીચે રાખે છે, એમ મેં તમને મારી પાંખોની નીચે રાખવાને ચાખ્યું. પણ અફસોસ, તેઓ પ્રભુની કૃપાની પાંખોથી દૂર ગયા. તેઓ મરણ અને તકલીફ અને વિપત્તિના તેઓ વારસદાર બન્યા. પણ આજે પણ પ્રભુ આ ચર્ચ પર પોતાની પાંખો પ્રસારીને ઉભો છે. પરાત્પરના સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે. આપણે સમજી શકીએ માટે તેને મરઘીનું ઉદાહરણ આપ્યું છે. પ્રભુના બાળકો આકાશમાં ગમે તેટલું શિકારી પક્ષી ઉડતો હોય, જમીન પર ગમે તેટલી શિકારી વસ્તુ ફરતી હોય, પણ મરઘી પોતાના બચ્ચાને પાંખો તળે મૂકીને એક અવાજ કરે છે. એનો અવાજ બદલાઈ જાય છે, એનો અવાજ ભારે થઈ જાય છે. અને પછી કોઈને ખબર પડે છે કે કશું છે, આ મરઘી આવું કેમ બોલે છે, અને માલિક પકડાય છે. પણ શિકારી બચ્ચું પકડી નથી શકતું. તેની કૃપા બહુ મહાન છે. આવો દરેક જણ આપણા હાથોને ઊંચા કરી થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. દાઉદ કહે છે, તારી કૃપા મારા પરથી લઈ ન લે. Do not cast me away from you. તારી હજૂરથી હું દૂર ન જાઉં. ઓ તારી કૃપાના પાંખોમાં મને ઢાંકી દે. તો કોપ કરે ધીમો દયા કરે ઉતારો છે. તારી કૃપા આકાશ કરતા ઊંચી ને વાદળા કરતા વિશાળ, તારું વિશ્વાસ છે. તું દયાળુ છે, કૃપાળુ છે. આવો દરેક જણ પોતાના જીવન માટે, પોતાના પરિવારો માટે, મને અને તમને મળેલા ઉદ્ધાર માટે હાથ ઊંચા કરી તેને ધન્યવાદ આપો. હાથ ઊંચા કરીને તમે તેને ધન્યવાદ આપો. હાથ ઊંચા કરીને તમે તેને ધન્યવાદ આપો. એક એક વ્યક્તિઓ વ્યક્તિગત રીતે ધન્યવાદ આપો. વ્યક્તિગત રીતે ધન્યવાદ આપો. ધન્યવાદ આપો. યહોવાની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ ટકે છે. રાજાઓના રાજાની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ ટકે છે. પ્રભુઓના પ્રભુની સ્તુતિ કરો કેમ કે તેની કૃપા અનંતકાળ છે.
ગીતશાસ્ત્ર તેનો 63મો અધ્યાય. ગીતશાસ્ત્ર તેનો 63મો અધ્યાય. અને હું વાંચું છું તેની 3 અને 4 કલમ. ગીતશાસ્ત્ર 63 3 અને 4 બધા સાથે વાંચતા. બધા બહુ સરસ. બધાએ પોતાના બાઇબલ ખોલ્યા. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. ત્રીજી કલમ અને ચોથી કલમ સાથે વાંચીએ. કેમ કે તારી કૃપા જીવન કરતા ઉત્તમ છે. મારા હોઠો તારી સ્તુતિ કરશે. હું આવી રીતે મરણ પર્યંત તને ધન્યવાદ આપીશ. હું તારે નામે મારા હાથ જોડીને હાથ જોડીને પૂજા કરીશ. આ જ ગીતના શબ્દને આપણે ગાઈએ દિલથી. જેમ દાઉદ દિલથી ગાતો હતો. સમય અર્પણ પણ લાવીએ અને ગાઈશું. તેની કૃપા આપણા માટે અધીન છે. Thank you, Holy Spirit, we love you. Amen, amen, amen.